જામનગર નજીકના દરેડમાં વીજતંત્રના સ્ટોરમાંથી મોરબીની પાર્ટીને સ્ક્રેપ વેચવામાં આવ્યો હતો। આ વેચાણમાં ₹41 લાખનું કૌભાંડ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ત્યારબાદ ગણતરીના કલાકોમાં પોલીસે જાહેર કર્યું છે કે આ કૌભાંડના આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને તેની પાસેથી ₹41.10 લાખની રકમ અને વાહન વગેરે કબજે લેવામાં આવ્યા છે। 2 દિવસ પહેલા આ કૌભાંડ બાબતે મોરબીની 2 પેઢી સામે ગુનો નોંધાયો હતો। આ સમગ્ર મામલા અંગે ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દરેડ જીઆઈડીસીમાં પીજીવીસીએલનો એલ્યુમિનિયમનો સ્ક્રેપ વેચાણ કરવા બાબતની હકીકત અનુસંધાને ફરિયાદી શ્રી નૂર મોહમ્મદ વલી મોહમ્મદ ખીરાનાઓએ ફરિયાદ આપેલ। જે ફરિયાદની વિગત જોતા તેમના દ્વારા પીજીવીસીએલમાંથી આ એલ્યુમિનિયમનો સ્ક્રેપ મેળવી અને વિશાલ વેબ્રિજ કાંટા પાસે ત્યાં વજન કરાવી અને મોરબીના બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ મારફતે વેચાણ કરેલ। જેની અંદર આ બંને એન્ટરપ્રાઇઝ દ્વારા તેમના માણસો અગાઉ સવારમાં વહેલા 4 વાગ્યે મોકલી અને આ વેબ બ્રિજને નીચે બેસાડી અને ત્યાં જેક દ્વારા એમની ગાડી આવે એટલે ટેલિફોનિક સંપર્ક કરી અને નીચે બેસેલ વ્યક્તિને ગાડી વાઇઝ 2 થી 2.5 ટન માલ ઓછો બતાવવાની પ્રક્રિયા કરી અને એવી રીતે આ લોકોએ કુલ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ વધારાનો લઈ ગયેલ અને છેતરપિંડી કરેલાની ફરિયાદ આપેલ હતી। જે અનુસંધાને પંચ બી પીઆઈ દ્વારા તપાસ કરી કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે। જેમાં આ જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઇઝ તથા તેમના કર્મચારીઓ મળી કુલ 6 વ્યક્તિઓની ધરપકડ કરી અને આ 18,242 કિલોગ્રામ એલ્યુમિનિયમનો સ્ક્રેપ છે તેની કુલ કિંમત 41 લાખ અને 10,000 રૂપિયા રોકડા પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે। તેમજ આ સ્ક્રેપ લઈ જવા માટે ઉપયોગમાં લીધેલ વાહન ટ્રક પણ કબજે કરવામાં આવેલ છે। તેમજ જે જેકનો ઉપયોગ કરેલો હતો તે જેક પણ ₹1500નો કબજે કરવામાં આવેલ છે। આ તમામની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી। આ લોકોના 6 વ્યક્તિઓના ગુનાહિત ઇતિહાસ જોતા ફક્ત 2 વ્યક્તિઓ છે જેને એક દારૂના ગુનામાં સંડોવાયેલ છે અને એક ચોરીના ગુનામાં સંડોવાયેલ છે। શું કેન્સર જેવી જીવલેણ બીમારીથી બચવું શક્ય છે? હા, જો વહેલા તબક્કે નિદાન અને સમયસર શ્રેષ્ઠ સારવાર આપવામાં આવે તો દર્દીને મોતના મુખમાંથી પાછી લાવી એક સ્વસ્થ અને સકારાત્મક નવજીવન આપવું શક્ય છે અને આ જ લક્ષ્યને પ્રતિબદ્ધ છે આયુષ કેન્સર હોસ્પિટલ। 40,000 સ્ક્વેર ફીટના વિસ્તારમાં ફેલાયેલ જામનગરની એકમાત્ર કેન્સર સ્પેશિયાલિસ્ટ એવી આ હોસ્પિટલ અત્યાધુનિક ટેકનોલોજી અને મોડર્ન સુવિધાઓથી સુસજ્જ છે। ફક્ત સાધારણ ચેકઅપ અને સરળ સર્જરીઓ જ નહીં પરંતુ જીવલેણ બીમારીઓ તથા જટિલ સર્જરીઓને અહીં સફળતાપૂર્વક પાર પાડવામાં આવે છે। અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર।